કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 એની અંદર પ્રકરણ 5 નવા ભાગીદારનો પ્રવેશ એનો 9મો દાખલો દાખલા નંબર 9 ભણીશું આજે નવા ભાગીદારનો પ્રવેશ। 9મા દાખલાની અંદર બે ભાગીદારો જૂના આપેલા છે આસ્થા અને આહના। આસ્થા આહના નવો ભાગીદાર છે સોનું। ખૂબ અગત્યનો દાખલો છે બાળકો, મોટો દાખલો છે વિસ્તારની દ્રષ્ટિએ, ધ્યાન આપજો। સરળ દાખલો છે। હું અહીંયા 9મો દાખલો આજે તમને ભણાવું છું। સૌથી પહેલાં તો આપણે રકમ વાંચીએ તો 9મા દાખલાની આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે। 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે। હવે ધ્યાન આપો બાળકો, 9મા દાખલાની અંદર ઉપરની લાઈનમાં પહેલી લાઈનમાં કોઈ પણ જાતનું પ્રમાણ આપેલું નથી। જો એટલે કે પ્રવેશની અંદર આપણે ઉપર જૂનું પ્રમાણ આપેલું હોય, દરેક દાખલા ઘણા બધા દાખલાનો અભ્યાસ આપણે કરી દીધો। પ્રવેશમાં સૌથી ઉપર જૂનું પ્રમાણ આપેલું હોય, અહીંયા આપણને જૂનું પ્રમાણ આપેલું નથી, તો બોલો બાળકો જૂનું પ્રમાણ કયું લેવાનું? કરારનામાના આધારે જૂનું પ્રમાણ કયું લઈશું આપણે? 1:1 નથી આપેલું એટલે। હવે મેં પ્રવેશમાં તમને કીધું છે જૂનું પ્રમાણ નથી આપેલું એટલે આપણે 1:1 લઈ લીધું। હવે આપણે તરત જ નવું પ્રમાણ શોધવાનું। હવાલામાં ક્યાંક આપેલું હશે આપણને નવું પ્રમાણ। જો બાળકો નવું પ્રમાણ ક્યાંય આપેલું છે તો આપણને હવાલાની અંદર નવા પ્રમાણનો ક્યાંય પણ ઉલ્લેખ કરેલો બીજો હવાલો જો, નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3:3 4:3:3 જૂનું પ્રમાણ નહોતું આપેલું એટલે કયું લીધું? સરખે હિસ્સે 1:1। નવું પ્રમાણ બીજા હવાલામાં આપેલું છે 4:3:3। પ્રવેશની અંદર સૌથી પહેલું કામ ત્યાગ શોધવાનું કરવાનું। આપણે બધા જ ભણી ગયા છીએ તો સૌથી પહેલું કામ કયું કરીશું આપણે? ત્યાગ શોધવાનું। તો ત્યાગ શોધવાનું સૂત્ર શું થશે બાળકો? જૂનો ભાગ માઇનસ નવો ભાગ। બોલો પહેલો ભાગીદાર કોણ છે બાળકો? આસ્થા। તો આસ્થાનો જૂનો ભાગ કયો છે? 1:1 એટલે 1/2। નવો ભાગ 4/10 કારણ કે સરવાળો 10 થશે। 10×2 = 20, 10 × 1 = 8, 2/20। આસ્થા પછી આવશે આહના, એનો જૂનો ભાગ છે 1/2। નવો ભાગ 3/10, 10×20 = 10, 3×6 = 4/20। બંનેનો ત્યાગ મળી ગયો તો અહીંયા લખીશું ત્યાગનું પ્રમાણ કયું આવશે બાળકો? 2:4। છેદ ઉડાડી નાખો એટલે 1:2। કોનું પ્રમાણ મળી ગયું? ત્યાગનું। આ ત્યાગના પ્રમાણથી પાઘડીના હવાલાની અસરો આપી શકાય। સૌથી પહેલાં કોઈ પણ દાખલો હોય પ્રવેશનો, એનો ત્યાગ શોધી નાખવાનો। ત્યાગ શોધ્યા પછી હવાલાની શરૂઆત કરીએ આપણે। તો પહેલો હવાલો છે બાળકો, સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા। સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા રોકડા લાવશે। ધ્યાન આપજો, હું ડાયરેક્ટ ખતવણી કરું છું। સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા રોકડા લાવશે તો ધંધામાં રોકડ આવશે। રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર 80,000 રૂપિયા। સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા લાવશે તો રોકડ આવશે। રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, તે લાવનાર એટલે કે આપનાર ખાતે જમા, એટલે સોનુંના મૂડી ખાતે જમા 80,000 રૂપિયા। બોલો બાળકો ખબર પડી ગઈ? હવે વિરુદ્ધ એન્ટ્રીનું નામ, વિરુદ્ધ એન્ટ્રીનું નામ પણ શીખવાડી દઉં। અહીંયા આ મૂડી ખાતું છે તો આની વિરુદ્ધ એન્ટ્રી
પહેલા ખાતાનું નામ લખાશે રોકડ ખાતે, જ્યારે અહીંયા વિરુદ્ધ એન્ટ્રી તો આ ખાતાનું નામ લખાશે સોનુના મૂડી ખાતે, બોલો બાળકો ખબર પડી ગઈ? નવો ભાગીદાર રોકડમાં મૂડી લાવે, આપણે ઘણા બધા દાખલા જોઈ ગયા. નવો ભાગીદાર રોકડમાં મૂડી લાવે તો આમ નોંધ રોકડ ખાતે ઉધાર, તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા. વિરુદ્ધ એન્ટ્રી મૂકવા માટે શું કરવાનું? અહીંયા આ ખાતાનું નામ લખવાનું, ભાગીદારના મૂડી ખાતાના બદલે સોનુના મૂડી ખાતે, જ્યારે અહીંયા પહેલા ખાતાનું નામ લખવાનું રોકડ ખાતે. બહુ સરળ છે. આગળ જોઈશું એમાં ને એમાં. અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રોકડા લાવશે. અને તેના ભાગની પાઘડી પૈકીનો ઉલ્લેખ અથવા તો પૈકીનો અર્થાત એવો થાય કે પૂરેપૂરી પાઘડી રોકડમાં લાવતો નથી. સોનું તેના ભાગની પાઘડી પૈકી એટલે અમુક પાઘડી જ 7200 રૂપિયા શેમાં લાવે છે? રોકડમાં. તો સૌથી પહેલાં તો તમે સોનુના ભાગની પાઘડી કેટલી છે એ શોધવી પડે. સોનુના ભાગની પાઘડી શોધવા માટે ધ્યાન આપો બાળકો, આપણને કુલ પાઘડી ત્રીજા હવાલામાં આપેલી છે. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. આ ક્યારે કરવાનું હોય તો તમને પહેલા હવાલામાં સ્પષ્ટ કીધું છે, સોનું તેના ભાગની પાઘડી પૈકી એટલે પૂરેપૂરી પાઘડી નહીં, એનો અમુક ભાગ એટલે 7200 રૂપિયા રોકડમાં લાવશે. તો કેટલા રોકડમાં નહીં લાવે એ પણ શોધવું પડે. ધ્યાન આપો. તો કુલ પાઘડી આપણને આપેલી છે, કુલ પાઘડી છે આપણી પાસે 40,000 રૂપિયા. ત્રીજા હવાલામાં કીધી છે. જો બાળકો, હવે 40,000માં આપણે સોનુનો ભાગ શોધવાનો છે. તો સોનુના ભાગની પાઘડી, કુલ પાઘડી 40,000 ગુણ્યા સોનુનો ભાગ કયો કહેવાય? તો નવું પ્રમાણ જુઓ, એમાં છેલ્લું પ્રમાણ છે સોનુનું છે 3, તો 3/10. 40,000 ગુણ્યા 3/10 કરો કેલ્ક્યુલેટરમાં. કેટલા આવશે બાળકો? 12,000 રૂપિયા. સોનુના ભાગની પાઘડી 12,000 રૂપિયા. ધ્યાન આપજો, 40,000 ગુણ્યા 3/12 એટલે 12,000 આવે છે. હવે 12,000માં 2 ભાગ પડે છે. બોલો કેટલા રૂપિયા રોકડા લાવશે? તો તમને કીધું છે 7,200 રૂપિયા રોકડા લાવશે. તો કેટલા રૂપિયા રોકડા નહીં લાવે? રોકડા લાવશે નહીં. તો 12,000માંથી કુલ સોનુને 12,000 રૂપિયા લાવવાના રહેશે. કેમ 12,000 લાવવાના રહેશે? તો કુલ પાઘડી 40,000. 40,000માં સોનુનો ભાગ કેટલો છે? તો 40,000 ગુણ્યા 3/10 એટલે 12,000. 12,000 સોનુએ લાવવા પડે. 12,000માંથી 7200 રૂપિયા જ રોકડા લાવે છે. તો કેટલા રૂપિયા રોકડા લાવતા નહીં હોય? તો 4800 રૂપિયા. કેટલા રૂપિયા રોકડા લાવતા નથી? 4800. કેમ ખબર પડી? તો 12,000માંથી 7200 માઇનસ કરી દીધા એટલે વધ્યા કેટલા? 4800 રૂપિયા. હવે બધાની આમ નોંધ, બધાની એટલે પહેલું રોકડા લાવશે. ઘણા દાખલા મેં તમને ભણાવી દીધા છે બાળકો. નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે તો એની આમ નોંધ રોકડ ખાતે ઉધાર. ધ્યાન આપજો, કેટલા રૂપિયા રોકડા લાવશે? 7200 રૂપિયા. તો રોકડ ખાતે ઉધાર. વિરુદ્ધ એન્ટ્રી પાઘડીના પ્રીમિયમ ખાતે. બીજી અસર ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 7200 ને ત્યાગના પ્રમાણમાં વેચી દો. ત્યાગના પ્રમાણમાં વેચો એટલે કયા પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ છે? 1/2 વેચો તો 2400 ને 4800. બોલો વિરુદ્ધ એન્ટ્રી તો પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલી આમ નોંધ થઈ? 2. હું મોઢે બોલીશું.
નવો ભાગીદાર સોનું પાઘડી 7200 રૂપિયા રોકડમાં લાવે તો એની બે આમ નોંધ. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. બીજી, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 7200 રૂપિયા તે આસ્થાના મૂડી ખાતે જમા 2400, તે આહનાના મૂડી ખાતે જમા 4800. આ 7200 રૂપિયાની નોંધ થઈ ગઈ. રોકડમાં લાવે તે. હવે રોકડમાં નથી લાવતો એની આમ નોંધ કરીએ તો બાળકો મેં તમને એક લેક્ચરમાં ભણાવેલું છે કે નવો ભાગીદાર જો પાઘડી રોકડમાં લાવે નહીં તો એની આમ નોંધ શું થાય? તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર. નવો ભાગીદાર એટલે સોનુના મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 4800. પણ સોનુના મૂડી ખાતે ઉધાર 4800 તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. આસ્થા આહનાના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ફરી બોલું છું હું આમ નોંધ. રોકડ લાવશે નહીં તો આમ નોંધ. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. તો સોનુના મૂડી ખાતે ઉધાર કરીશું આપણે. કેટલા રૂપિયા? 4800. પણ 4800 ને ત્યાગના પ્રમાણમાં વેચી દો 1/2 એટલે 1600 ને 3200. આ મેં ઉધાર કરી દીધું સોનુના મૂડી ખાતે. જમા આસ્થા અને આહના. તો આસ્થામાં કેટલા લખીશું? 1600. આહનામાં કેટલા લખીશું? 3200. અહીંયા ડેક્સ કરી દઈશું. વિરુદ્ધ એન્ટ્રી. તો અહીંયા કોના મૂડી ખાતે? સોનુના મૂડી ખાતે. અને અહીંયા કોના મૂડી ખાતે? તો પહેલું આસ્થાના મૂડી ખાતે અને બીજું આહના મૂડી ખાતે. બોલો બાળકો, ખબર પડી ગઈ? ફક્ત પાઘડીનો જ હવાલો મેં તમને કરાવ્યો છે કે પાઘડી કુલ 40,000, એમાં સોનુનો ભાગ 12,000 છે, એમાંથી 7200 રૂપિયા રોકડા લાવશે તો એની બે આમ નોંધ થઈ. રોકડા નથી લાવતો 4800 તો એની એક આમ નોંધ. બધું જ કયા પ્રમાણમાં લખાય? ત્યાગના પ્રમાણમાં. આગળ જોઈશું આપણે તો એના પછીનો હવાલો. આ ફક્ત પાઘડીનો હવાલો કરેલો છે. પાઘડીનો હવાલો જો મેં અલગ ચોકથી કરેલો છે. હવે એના પછી પહેલો હવાલો પૂરો થઈ ગયો, બીજો પૂરો થઈ ગયો, ત્રીજો પણ પૂરો થઈ ગયો. 40,000 નક્કી. ચોથો હવાલો, કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કરવો. તો જૂનો દાવો ધ્યાન આપો બાળકો, અહીંયા આપેલો હશે કામદાર વળતર દાવો. જૂનો દાવો કેટલો આપેલો છે આપણને? કામદાર વળતરનો દાવો જૂનો 4800 રૂપિયા છે. કામદાર વળતર દાવો એટલે આપણી અનામત કહેવાય. જૂની અનામત 4800 છે. નવો દાવો તમને કીધું છે 3200નો કરવો તો અહીંયા 3200 રૂપિયા નવા લખીશું. તો બોલો બાળકો કેટલા રૂપિયા અહીંયા વધશે? વધશે એનો મતલબ એવો થાય કે અનામત છે ને એ 4800 રૂપિયા પડી રહ્યું છે. નવી પેઢીમાં એવું નક્કી થયું કે 3200 રૂપિયા કરવું. તો 4800 રૂપિયા પડી રહ્યું છે, 3200 રૂપિયા આપણે કરવાનું છે. તો કેટલા રૂપિયા વધારે પડી રહેશે અહીંયા? તો 4800માંથી 3200 માઇનસ કરો. કેટલા મળશે બાળકો? 1600 રૂપિયા. આ 1600 રૂપિયા કોને વેચી દેવાના? ભાગીદારને વેચી દઈશું. ફરીથી હું સમજાવું, અનામતમાં વધારો ઘટાડો નહીં, આ રીતે બોલાય. અનામત હોય ને તો કામદાર વળતર દાવો 4800 એટલે જૂના 4800 રૂપિયા કામદાર વળતર દાવાના પેઢીમાં પડી રહ્યા છે. નવી પેઢીમાં એવું નક્કી કરવામાં આવ્યું કે 3200 રૂપિયા રાખવા. તો બોલો કેટલા રૂપિયા પડી રહેશે? 1600 રૂપિયા. આ 1600 રૂપિયા કોને વેચી દેવાના? ભાગીદારોને. પણ કયા ભાગીદારોને? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો 1600 રૂપિયા વેચી દઈશું આપણે અહીંયા ભાગીદારોને. કામદાર વળતર દાવો 1600 રૂપિયા વેચવા માટે જૂનું પ્રમાણ 1/1 એટલે બંનેને કેટલા મળશે? 800. ખબર પડે છે? જૂની પેઢીમાં 4800 રૂપિયા પડી રહ્યા હતા. નવી પેઢીમાં એવું નક્કી થયું કે 3200 રાખવા. તો 3200 રાખી દીધા નવી પેઢીમાં. કેટલા રૂપિયા ત્યાં વધારે પડી રહ્યા હશે? 1600 રૂપિયા. એ 1600 રૂપિયામાં કોનો હક કહેવાય? તો જૂના ભાગીદારોનો. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. બોલો બાળકો, ખબર પડી? ચલો આગળ જોઈશું. રોકાણો 19200માં આહના લઈ જશે. તો રોકાણો આવશે મિલકત લેણા બાજુ.
રોકાણો, બોલો રોકાણો કેટલા આપેલા છે આપણને ચોપડીની અંદર? જો જૂના 20,000ના, એમાંથી આહના કેટલામાં લઈ જાય છે? 19,200માં. 19,200માં કોણ લઈ જાય છે? આહના. પાંચમા હવાલામાં કીધું છે રોકાણો 19,200માં આહના લઈ જશે, તો 19,200માં આહના લઈ જશે. તો અહીંયા લખીશું આહનાના મૂડી ખાતે. આહનાના મૂડી ખાતે આહના લેનાર, તો આહનાના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું. આહનાના મૂડી ખાતામાં ઉધાર બાજુ 19,200. બોલો આહના શું લઈ જશે? રોકાણો. તો રોકાણો ખાતે ફરીથી સમજાવું હું. રોકાણો 20,000ના છે પેઢીમાં. હવાલામાં એમ કીધું છે કે આહના 19,200માં રોકાણો લઈ જશે. તો 20,000માંથી 19,200 આપણે માઇનસ કર્યા. લેનાર થઈ આહના, તો આહનાના મૂડી ખાતામાં ઉધાર બાજુ. હવે બોલો બાળકો, કેટલા રૂપિયા રોકાણોમાં ઓછા મળે છે? કેટલા રૂપિયાનું નુકસાન થયું? તો 20,000માંથી 19,200 માઇનસ કરો એટલે 800 રૂપિયાનું નુકસાન થયું. ધ્યાન આપજો. 20,000માંથી 19,200માં આહના લઈ જાય છે તો 800 રૂપિયાનું ધંધાને નુકસાન થયું. આ નુકસાન ભરવા માટે પેઢીએ જૂનું અનામત રોકાણ વધઘટ ભંડોળ, ધ્યાન આપો, આપેલું છે જૂનું. તો હા, કેટલું આપેલું છે રોકાણ વધઘટ ભંડોળ? અહીંયા લખાશે રોકાણ વધઘટ ભંડોળ. બોલો જૂનું ભંડોળ કેટલું આપેલું છે બાળકો? 1,600 રૂપિયા આપેલું છે. રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપેલું છે? 1,600 રૂપિયા તમને આપેલું છે. હવે અહીંયા ફરીથી કહી દઉં હું, 20,000ના રોકાણો હતા, એમાંથી 19,200ના રોકાણો આહના લઈ જાય તો આહનાના મૂડી ખાતે ઉધાર કરી દીધું, રોકાણો ખાતે જમા કરી દીધું. નુકસાન થયું પેઢીને 800 રૂપિયા. હવે આ 800 રૂપિયા નુકસાન ક્યાંથી ભરપાઈ કરવું? તો આપણે ભાગીદારી પેઢીમાં અને વાર્ષિક હિસાબોમાં પણ જોઈ ગયા કે મિલકતોના રક્ષણ માટે અનામત ઊભું કરવામાં આવે. દાખલા તરીકે યંત્ર હોય તો એના રક્ષણ માટે ઘસારા ભંડોળ હોય, દેવાદાર તો ઘાલખાત અનામત. તો એ જ રીતે રોકાણો તો રોકાણ વધઘટ ભંડોળ. રોકાણમાં જો નુકસાન થાય તો એ નુકસાનની ભરપાઈ રોકાણ વધઘટ ભંડોળમાંથી જ કરવામાં આવે. તો અહીંયા 800 રૂપિયાનું નુકસાન થયું. 800 રૂપિયા આપણે અહીંથી લઈ જવાના. રોકાણોનું નુકસાન અહીંથી માંડી વળવાનું. એટલે કે 1,600 રૂપિયા પેઢીએ ભેગા કર્યા હતા, એમાંથી 800 રૂપિયાનું નુકસાન રોકાણોનું ભર્યું. એટલે હવે આ નુકસાન જતું રહ્યું. ક્યાંથી રૂપિયા લાવ્યા? તો રોકાણ વધઘટ ભંડોળ. બોલો થઈ ગયું બાળકો? બાર ક્લિયર? આ રીતે હવે 1,600 રૂપિયા રોકાણ વધઘટ ભંડોળના પડી રહ્યા હતા, એમાંથી 800 રૂપિયા રોકાણનું નુકસાન માંડી વાળ્યું. તો હજી કેટલા રૂપિયા બાળકો પડી રહ્યા? 800. આ 800 રૂપિયા કોને વેચી દેવાના? ભાગીદારને. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એટલે 12 0 થઈ ગયું. ખબર પડી? 800 રૂપિયા વધે કોને વેચી દેવાના? ભાગીદારોને. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો અહીંયા વેચી દઈશું રોકાણ વધઘટ ભંડોળ. જો હું બોલું છું પૂરું, શબ્દો અડધા લખું છું. રોકાણ વધઘટ ભંડોળ 800 રૂપિયા વેચી દઈએ તો બંને ભાગીદારોને જૂના પ્રમાણમાં કેટલા મળશે? 400 રૂપિયા. ઘણો મોટો હવાલો છે. ફરીથી સમજાવું છું. હવાલા નંબર આપણે 5 કર્યો. ફરીથી સમજાવું. રોકાણો 20,000ના છે, આહના 19,200 લઈ જાય તો આહનાના મૂડી ખાતે ઉધાર કરી દીધું. અહીંયા માઇનસ કર્યા. 800 રૂપિયા નુકસાન થયું. તો નુકસાન ભરવા માટે રોકાણ વધઘટ ભંડોળનો ઉપયોગ થાય. તો રોકાણ વધઘટ ભંડોળ આપણી પાસે 1,600 હતું, એમાંથી 800 રૂપિયા નુકસાન આપણે ભરપાઈ કર્યું. તો અહીંયા 800 માઇનસ કર્યા, એ 800 આપણે અહીંયા લઈ ગયા. તો 800માં નુકસાન હતું, 800 રૂપિયા આવી ગયા એટલે 0 થઈ ગયું બહાર. હવે 1,600 રૂપિયામાંથી 800 રૂપિયા નુકસાન ભરપાઈ કર્યું એટલે વૈધા 800 રૂપિયા. એ 800 રૂપિયામાં ફક્ત જૂના ભાગીદારનો જ હક કહેવાય. એટલે ભાગીદારોને આપણે વેચી દીધા. 800 રૂપિયા કયા પ્રમાણમાં વેચી દીધા? જૂના પ્રમાણમાં. એટલે અહીંયા આવી ગયા રોકાણ વધઘટ ભંડોળ 400. બોલો બાળકો ખબર પડી? ચલો આગળ જોઈશું એના પછી. તો
રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 2400, મળવાનું બાકી એટલે મિલકત લેણા બાજુ, મળવા બાકી વ્યાજ 2400 રૂપિયા. આ ઉધાર થયું તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, મળવા બાકી વ્યાજ, રોકાણનું વ્યાજ 2400 રૂપિયા. આગળ જોઈશું. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી. લેણદારો પર આપણે દેવી હુંડી લખી. તો ધ્યાન આપજો બાળકો, અગત્યનો હવાલો છે. અહીંયા હું લખું છું લેણદાર અને અહીંયા લખું છું દેવી હુંડી. તો લેણદાર આપણી જૂના કેટલા છે લેણદારો? 12000, દેવી હુંડી 6000, આ 12000 છે, આ 6000 છે. હવે લેણદાર પર દેવી હુંડી લખી, લેણદાર પર દેવી હુંડી લખી એટલે લેણદારમાં ઘટાડો થાય. ધ્યાન આપજો, લેણદાર પર દેવી હુંડી લખી એટલે લેણદારમાં ઘટાડો. કેટલાની હુંડી લખી? 2000ની. તો બોલો બાળકો, લેણદાર કેટલાના થઈ ગયા? 10000ના. અને લેણદાર પર દેવી હુંડી લખી એટલે દેવી હુંડીમાં વધારો થાય. વધારો થયો. કેના પર લખીએ આપણે? લેણદાર પર. કેટલાની દેવી હુંડી લખી? 2000. તો હવે કેટલા થઈ ગઈ દેવી હુંડી? 8000. ખબર પડી બાળકો? લેણદાર પર કઈ હુંડી લખાય? દેવી હુંડી. લેણદાર પર દેવી હુંડી લખો તો લેણદાર ઘટે, દેવી હુંડી વધે. ધ્યાન આપજો, બહુ સરળ છે. આગળ જોઈશું. એના પછીનો હવાલો, જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે. જમીન મકાન, મિલકત લેણા બાજુ, જમીન મકાન. બોલો કેટલા રૂપિયા છે બાળકો જમીન મકાનના? 40000. હવે સમજાવવું, બહુ અગત્યનો હવાલો છે. 40000 છે જમીન મકાનના. અહીંયા ધ્યાન આપજો બાળકો, જ્યાં 40000 છે ને એને ચોપડે કિંમત કહેવાય. કઈ કિંમત કહેવાય? ચોપડે કિંમત. અને જે આપણે 12 લખીએ ને એ બજાર કિંમત કહેવાય. ગણતરી માટે હું લખું છું, અંદર હોય ચોપડે કિંમત, 12 હોય બજાર કિંમત. તો હવાલો ધ્યાનથી વાંચો, જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે. કોના કરતાં? બજાર કિંમત કરતાં 20% ઓછી છે. તો તમારે 20% બજાર કિંમતના કરવાના છે. 20% બજાર કિંમતના કરવાના છે. બજાર કિંમતના 20% કરવા હોય તો આપણે બજાર કિંમત પહેલાં શોધવી પડે. આપણી પાસે બજાર કિંમત નથી. તો હું કહું, મારી પાસે જગ્યા નથી, જગ્યાનો અભાવ છે, હું બોલું છું બજાર કિંમત નથી, કોઈ પણ કિંમત ના હોય તો આ રીતે, ધારો કે બજાર કિંમત 100. જે કિંમત શોધવાની હોય, ધારો કે બજાર કિંમત 100, એમાં 20% ઓછી તો માઇનસ ઘટાડો 20%. તો 100ના 20% 20 વધે 80 રૂપિયા. 80 રૂપિયા એ ચોપડે કિંમત કહેવાય. 80 રૂપિયા એ ચોપડે કિંમત કહેવાય. તો ચોપડે કિંમત આપણી જોડે છે 40000 રૂપિયા. તો 80 એ 40000, 100 એ કેટલા? ફરીથી 80 એ 40000, 100 એ કેટલા? ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 40000 ભાગ્યા 80 એટલે કેટલા રૂપિયા આવશે આપણી પાસે? 50000 રૂપિયા. જમીન મકાનની બજાર કિંમત આવશે 50000 રૂપિયા. તો બોલો બાળકો, હવે આ 50000ના 20% 10000 રૂપિયા. શું કરવાના છે? ઘટાડો. કેમ ઘટાડો થયો 10000 રૂપિયા? ઘટાડો ચોપડીમાં કીધો છે પણ અહીંયા 50000 છે, 40000, 10000. અહીંયા પ્લસ કરીશું કે માઇનસ? પ્લસ કરીશું તો 50000 થશે. તો વધારો. ધ્યાન આપજો બાળકો. બોલો વધારો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. જમીન મકાનમાં વધારો કેટલો થયો? 10000 રૂપિયા. ફરીથી એક વખત હું સમજાવી દઉં કઈ રીતે વધારો થાય. તો જમીન મકાન 40000 રૂપિયા,
જૂના આપેલા છે, જે જૂના હોય ચોપડે કિંમત કહેવાય. હવાલામાં તમને એમ કીધું છે કે બજાર કિંમતના 20% ઓછા છે. બજાર કિંમત નથી. બજાર કિંમત શોધવા માટે ધારો કે બજાર કિંમત 100, બજાર કિંમતના 20% એટલે 20 ઓછા છે એટલે માઇનસ, તો 100 માંથી 20 જાય તો 80 ચોપડે કિંમત. તો ચોપડે કિંમત આપણી પાસે છે 40,000, તો 80 એ 40,000, તો 100 એ કેટલા? ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 40,000 ભાગ્યા 80 એટલે 50,000 રૂપિયા બજાર કિંમત. ચોપડે કિંમત 40,000. તો બોલો 10,000 મારે ઉમેરવા પડે કે બાદ કરવા પડે? ઉમેરવા પડે. ઉમેરો એટલે વધારો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. આગળ જોઈશું એના પછીનો હવાલો. ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે. આવતા વર્ષના એટલે અગાઉથી ચૂકવેલ કહેવાય. આવતા વર્ષના એટલે અગાઉથી ચૂકવેલ. મિલકત લેણા બાજુ લખીશું. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા. ઉધાર થયું પુનઃ મૂલ્યાંકનમાં જમા મૂકી દો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા. આગળ જોઈશું. હવાલા પૂરા થયા. હું ચોક બદલી નાખું છું બાળકો. હવે કાચું સરવૈયું ગોઠવીશું. કાચા સરવૈયામાં પહેલું મૂડી, તો બાકી આગળ લાવ્યા. આસ્થાની મૂડી છે 76,48,400, 76,000, 48,400. અહીંયા ડેક્સ. આગળ કામદાર વળતર ભંડોળ આવી ગયું. એના પછી રોકાણ વધઘટ ભંડોળ આવી ગયું. પ્રોવિડન્ટ ફંડ દેવું હોવાથી વેચાય નહીં. જ્યાં પણ જગ્યા હોય ત્યાં મૂકી દો. પ્રોવિડન્ટ ફંડ કેટલું છે આપણી પાસે? 6400 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ 6400. એના પછી જોઈએ આગળ કાલખાત અનામત જ્યાં જગ્યા છે ત્યાં મૂકી દો. દેવાદારમાંથી બાદ કરો તો પણ ચાલે. કાલખાત અનામત 8,000 રૂપિયા. એના પછી લેણદારો દેવી ઊંડી આવી ગયું. પછી મિલકત લેણા બાજુ પાઘડી, તો જૂની પાઘડી મૂડી ખાતામાં વેચાશે. પાઘડી આ કઈ છે? જૂની. જૂના પ્રમાણમાં વેચી દો. 8,400 છે તો બંનેને જૂના પ્રમાણમાં વેચીશું. કેટલી મળશે બંનેને? 4200 રૂપિયા. ચલો આગળ જૂની પાઘડી જૂના પ્રમાણમાં વેચાય હો. આગળ જોઈશું. એના પછી જમીન મકાન આવી ગયું. યંત્રો બાકી છે 32,000 રૂપિયા. યંત્રો 32,000 રૂપિયા. એના પછી જોઈએ રોકાણો આવી ગયા. દેવાદારો લખીશું આપણે 25,000 અને 200 રૂપિયા. દેવાદાર 25,200 રૂપિયા. મોટો દાખલો છે બહુ. આગળ જોઈશું. સ્ટોક 14,400 રૂપિયા. 14,400. આગળ રોકડ તો બાકી આગળ લાવ્યા. કેટલી છે રોકડ? 16,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત મૂડી ખાતામાં વેચાઈ જાય. જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂના પ્રમાણમાં વેચી દઈશું આપણે. 3200 તો 1600. નફા નુકસાન ખાતું એ પણ વેચાઈ જશે. ખોટ કહેવાય ગયા વર્ષની. કેટલી છે? 4,000. જૂના પ્રમાણમાં વેચી દો. 2,000. બોલો બાળકો આવડશે? હવે આપણે એના સરવાળા કરીશું. તો પહેલો સરવાળો ક્યાંથી લઈશું? પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો, આનો સરવાળો 17,200. આ 17,200 અહીંયા લખી દો. માઇનસ કરો, ઉપર કંઈ નથી. 17,200. આને કહેવાય વહેંચણી પાત્ર નફો. જૂના પ્રમાણમાં આસ્થા અને આહનાને વેચી દઈએ તો જૂના પ્રમાણમાં વેચીએ. અહીંયા લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉન્સમાં નફો લખો.
17,200 ભાગ્યા 2 જૂનું પ્રમાણ 1:1 છે એટલે વેચી દો 1:1 અથવા ભાગ્યા 2 કરી દો તો બંનેને 8,600 મળશે। હવે મૂડી ખાતાનો સરવાળો કરીશું તો આસ્થાનો સરવાળો આવશે 89,800, આહનાનો સરવાળો 66,200, 80,000, 89,800, 66,200, 80,000 ઉપરનું માઇનસ કરી દો તો આસ્થામાં વધશે 82,000, આહનામાં 39,200 અને 80માંથી ઉપરનું માઇનસ કરશું 75,200, બાકી આગળ લઈ ગયા। અહીંયા લખીશું મૂડી ખાતા, પહેલું આસ્થા, આસ્થાની મૂડી 82,000, આહનાની મૂડી 39,200, સોનુની મૂડી 75,200, સરવાળો કરીશું ત્રણેયનો તો આપણને મળશે 1,96,400, 1,96,400। હવે રોકડ ખાતામાં જતા રહીશું, આનો સરવાળો કરીશું તો રોકડ ખાતાનો સરવાળો 1,03,200, 1,03,200, 1,03,200 આને કહીશું બાકી આગળ લઈ ગયા। મિલકત લેણા બાજુ નવી રોકડ શિલ્લક 1,03,200, બંને સરવાળા જો સરખા તો આપણો દાખલો સાચો। ધ્યાન આપીશું 2,32,000, 2,32,000। ધ્યાન આપો વિદ્યાર્થીઓ, ખાસ અહીંયા આ દાખલો 9મો ખૂબ અગત્યનો છે। હવે તમને જે મેં આ ચોકડી મારી છે આ ગણતરી કરી છે, અહીંયા ચોકડી મારીને આ ગણતરી કરી છે, આ તમને ગ્રાઇડમાં કે ઉદાહરણમાં જોવા નહીં મળે। એટલે સંપૂર્ણ દાખલાનો અભ્યાસ કરશો તમે તો જ તમને દાખલો આવડશે અને આવતા લેક્ચરોમાં આપણે નવા દાખલા ભણીશું। બધા જ દાખલા જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે। મળીશું આવતા લેક્ચરમાં બાળકો। જય હિન્દ, જય ભારત।